એસઓજી પોલીસે જલારામનગરમાં દરોડો પાડ્યો અને કરોડિયા ખાતે રહેણાંક મકાનમાં 1.82 લાખના ગાંજા સાથે બે ઝડપાયા હતા અને ગાંજો કોની પાસેથી લાવતા હતા તેની તપાસ શરૂ કરાઈ હતી। વડોદરા કરોડિયાના જલારામનગરના રહેણાંક મકાનમાં એસઓજી પોલીસની ટીમે દરોડો પાડીને 1.82 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા। તેઓ ગાંજો કોની પાસેથી લાવતા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા અવારનવાર શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડો પાડીને નશીલા પદાર્થોનું વેચાણ કરનાર શખ્સો સામે સપાટો બોલાવતી રહેતી હોય છે। ત્યારે ફરી એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે કરોડિયાના જલારામનગરના રહેણાંક મકાનમાં ગાંજાનું છુપી રીતે વેચાણ કરવામાં આવે છે। જેના આધારે પીઆઈ વિવેક પટેલ સહિત સ્ટાફે બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો। મકાનમાં તપાસ કરતા બે શખ્સો મળી આવ્યા હતા અને તેમની સાથે રાખીને ઝડપી કરતા 1.82 લાખનો 17 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। વિસ્તારમાં એકાએક ઘસી આવેલી એસઓજીની ગાડીઓ જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો। જોકે પોલીસે ગાંજાના જથ્થા સાથે બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।